नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। જ્યારે આ જીવ સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશમાં અને સર્વ પદાર્થોના સ્વભાવને જાણવામાં સમર્થ એવા કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી, જેના પરમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય એવી ભેદ જ્ઞાન જ્યોતિનો ઉદય થવાથી, એટલે ભેદ જ્ઞાનનો ઉદય એટલે પ્રગટ થવાથી, આત્માનો અનુભવ થવાથી સર્વ પરદ્રવ્યોથી છૂટી અને તમામ પ્રકારના પરદ્રવ્યો એનું લક્ષ્ય છોડીને પોતાના સ્વભાવમાં લક્ષ્ય કરે છે. ત્યારે સ્વભાવ કેવો છે? દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત પ્રતિરૂપ આત્મતત્વ. આ જે દર્શન જ્ઞાન જે આત્માનો સ્વભાવ છે એ અનાદિ અનંત નિયત એનો સ્વભાવ છે. કોઈ કાળે પણ એ ફરે નહીં. એને નિયતિ વાત કહે છે લોકો. આ નિયત સ્વભાવ છે, ફરે નહીં. જળ જળ રૂપે, ચેતન ચેતન રૂપે એને નિયત કહેવાય. એવા વૃત્તિરૂપ એટલે હોવારૂપ, વૃત્તિ એટલે હોવારૂપ, અસ્તિત્વરૂપ આત્મતત્વ એ તો ત્રિકાળી દ્રવ્ય થયું. એની સાથે એકત્વગતપણે વર્તે છે. એકાકાર થઈને, એમાં એકાગ્ર થઈને વર્તે છે, પ્રણમે છે આત્મા. ત્યારે શું થાય છે કે દર્શન જ્ઞાન ચારિત્રમાં એ આત્મા સ્થિત થાય છે. ત્યારે ઓર દ્રવ્યનું લક્ષ્ય હતું ત્યારે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રમાં સ્થિત હતું, રહેલું હતું. હવે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત હોવાથી નિશ્ચય રત્નત્રયના પરિણામ, વિતરાગી પરિણામ એમાં સ્થિત હોવાથી યુગપદ એક સાથે સ્વને એકત્વપૂર્વક જાણતો. જો સ્વ પર બેને જાણતો એમ નથી, પણ સ્વને, પોતાને એકત્વપૂર્વક હું એક છું, એકત્વ એકપણે રહેલો છું એમ જાણતો. હવે જ્યારે એમ જાણે છે ત્યારે શું થાય છે? તથા સ્વરૂપે, પોતા રૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે સ્વસમય એમ પ્રતીત કરવામાં આવે છે. ત્યારે સ્વરૂપે એકત્વપૂર્વક પરિણમતો એટલે એ પરિણામની સાથે એકમેક થઈને પરિણમે છે એવો તે સ્વસમય એમ પ્રતિરૂપ કરવામાં આવે છે. આમ શ્રદ્ધા કરવામાં આવે છે. આવું શ્રદ્ધાનો ઉદય થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે. ધ્યેયપૂર્વક નહીં. સાથે યુગપદ, આ બે ભાવ સાથે જ છે. એકત્વપૂર્વક જાણતો એટલે શુદ્ધ આત્મામાં એકાગ્ર થઈને જાણતો અને એકત્વપૂર્વક પરિણમતો. એમ એ પરિણામ અને પરિણામીને જુદા કરીને નહીં પરિણમતો, પોતે એકત્વ થઈને જાણે છે ને એકત્વ થઈને પરિણમે. એકત્વ ઉપર પરિણમતો એમ, પરિણામી નથી. પરિણમતો તો જ્ઞેય હોય ને, પરિણામી દ્રવ્ય. એવો તે સ્વસમય
એટલે સાધક જીવ થઈ ગયો. સ્વસમય એમ પ્રતિતરૂપ કરવામાં આવે છે. આનું નામ સ્વસમય છે. સમયસર જોઈ? હા, નીચે છે. નીચે છે પેલો ભાગ. પેલો, બીજો, ત્રીજો પેલો ભાગ છે. બહુ એમાં ખુલાસો નથી. હા, ટીકાય છે. ટીકા તો એમાં હોય એ બરાબર. શાસ્ત્ર એ બરાબર, રાઈટ. આઈડિયા સારું. અને આનું મેં જોયું હતું ખાસ વ્યાખ્યાન ઘણા વર્ષ પહેલા જોયું. પણ આ શબ્દો મૂકી દીધા. ખાસ એમાં ખુલાસો એટલું તમે જોઈ લેજો પછી જરાક. પરિણમ તો લખ્યું છે ને, એકત્વ પૂર્વક પરિણમે છે. એક મેઘ થઈને પરિણમે છે. દ્રવ્યને પર્યાય જુદા રહીને પરિણમી ન શકે. એકાકાર એકમેક થઈને પરિણમે છે. યુગપદનો શું અર્થ થાય છે? યુગપદ એટલે કે આત્માને જાણે છે અને પોતાને જાણવા રૂપે પરિણમી ગયો, અભેદ થઈને. દેહપૂર્વક આખું જ્ઞાન આવે છે તમારા અભેદ જાણનાર. અભેદ જાણનાર, યા અભેદ જાણનાર. કેમ કે યુગપદ એક સાથે સ્વને એટલે પોતાને એક કોણે જાણતો અને એકત્વપૂર્વક પરિણમતો. એકત્વપૂર્વક બેમાં લખ્યું. સ્વ પેલું સ્વને લખ્યું, પછી સ્વરૂપે એમ લખ્યું. એ રૂપે થઈ ગયું. જેવો જ્ઞાયક છે એ રૂપે પોતે પરણી ગયો. એમ પેલા સ્વને એક કહ્યું, જાણ્યું. બસ જાણ્યું, લક્ષ કર્યું. એનું લક્ષ કર્યું એટલે જેનું લક્ષ કર્યું એ રૂપે પરણી ગયો. જ્ઞાયક ને જાણ્યો હતો, જ્ઞાયક રૂપે પોતે પરણી ગયો. એમ હું જ્ઞાયક છું એવું પરિણમન થઈ ગયું. એ રૂપ શબ્દ વાપરો. ઓમાં સ્વને એટલું જ કહ્યું ને પછી સ્વરૂપે પરણી એમ એ રૂપે પરણી ગયો. જે જાણવામાં આવ્યો આત્મા એ રૂપે એનું પરિણમન થઈ ગયું. એટલે સમય જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમન, કેમ કે એનું રૂપ છે. આત્મામાં શ્રદ્ધા નામનો ગુણ છે, આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે અને આત્મામાં ચારિત્ર નામનો ગુણ છે. એનું એકત્વ ગુણ છે. હવે એકત્વ ગુણ છે એમ શ્રદ્ધામાં જે આવ્યું ત્યાં શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય અને ચારિત્રની પર્યાય ત્રણ પ્રગટ થઈ ગઈ. એટલે એકાકાર થઈને પરિણમી ગયો. પરિણમો શબ્દ છે ને, પરિણમો છે. એક તારીખ છે. ત્યાં તારીખ પાડી નાખીએ. કેટલી કિના આચાર્ય એની શક્તિ કોઈ પણ એક કથા ભાવથી ભણો કામ થઈ જાય. 415 કથાનો સાર. બે સ્થિતિ છે. એકાંત અપરિણામી પણ નથી ને એકાંત પરિણામી.
સાધક થઈ ગયો. આ એક વખત રિક્ષાવાળા હિંમતભાઈ આવ્યા અને આ ગાથા કાઢી તો એને બેનો અર્થ કર્યો ત્રિકાળી દ્રવ્ય. એ પ્રૂવ નહીં થાય છે ન બેઠો. એટલે પક્ષ વાળાને ના સમજાય. કાં દ્રવ્યનું પક્ષ થઈ જાય કાં પરિણામીનું પક્ષ થઈ જાય. બરાબર. આ વાત છે, આ પક્ષાતિક્રાંતની વાત છે. પક્ષાતિક્રાંતની વાત છે. થયેલો આત્મા છે. સસમય કેને કહેવાય? એને કહેવાય. પણ સમય તો હતો અનંતકાળથી. સસમય થયો એમ. જાણનારને જાણવા રૂપે પરિણમો એનું નામ સ્વસમય. સસમય બસ. જાણનાર હતો ને જાણનારને જાણનારપણે શ્રદ્ધામાં લઈને પરિણમી ગયો. પરિણમી ગયો. તો એ પરિણમી ગયો એમનો મોક્ષ માર્ગ થઈ ગયો પ્રગટ. आपने इसमें जब ये गाथा ली थी ना 3 दिन पहले तब समय ની વાત જે આવી ને ફરીથી એક વાર લઈ પછી આગળ આમાં સમયની વાત જે કરીને આપણે આગમ પ્રમાણ ને અધ્યાત્મ પ્રમાણ તો બે વ્યવહાર પ્રમાણ છે. આ સામાન્ય પ્રમાણ ને આ નિશ્ચય પ્રમાણ. એ જે બીજી ગાથામાં 7 પ્રકારના બોલથી સમયની વ્યાખ્યા કરી. એ સામાન્ય આત્માના સ્વરૂપની વાત કરી અને એ 7 પ્રકાર એમાં પડે છે અને એ 7 પ્રકારથી પદાર્થની સિદ્ધિ થાય છે અને એ પદાર્થ એવો જ છે અનાદિ અનંત. એવો એનો સ્વભાવ જ છે. ઉત્પાદયત્યુક્તમ સહસ્ગુણ પર્યાયવત દ્રવ્યમ ક્રમ અક્રમ ઇત્યાદિ દર્શન જ્ઞાન એ એનો મૂળ સ્વભાવ છે. એ સામાન્ય પ્રમાણ છે. જેમ ઉપયોગો લક્ષણ સામાન્ય છે એમાં વિવક્ષાનો અભાવ તેને સામાન્ય કહેવાય. એમ આ જે પ્રમાણ જ્ઞાનનો વિષય છે એ સામાન્ય પ્રમાણ છે. હવે સામાન્ય પ્રમાણમાંથી 2 પ્રકારના પ્રમાણ બીજા પ્રગટ થાય છે. એક આગમ પ્રમાણ અને એક અનાદિથી આગમ પ્રમાણમાં અટકો છે એટલે મિથ્યાદર્શ જ્ઞાન 4 રૂપે આત્મા પરિણમ્યો છે. એને આગમ પ્રમાણ કહેવાય. એ વ્યવહારનો વિષય થઈ ગયો. ઓલો નિશ્ચયનો વિષય જ્ઞાન પ્રધાન નિશ્ચય નહીં. ઓલું જે પ્રમાણ પેલા કહ્યું ને સામાન્ય પ્રમાણ આ વિશેષ પ્રમાણ. સામાન્ય પ્રમાણ એકરૂપ છે, વિશેષ પ્રમાણ 2 રૂપે છે. એટલું લખો. સામાન્ય પ્રમાણ જ્ઞાનનો વિષય એમ લખ્યો. સામાન્ય પ્રમાણ જ્ઞાનનો વિષય એક રૂપે છે અનાદિનો અને વિશેષ પ્રમાણ જ્ઞાનના 2 ભેદ પડે છે. એક અધ્યાત્મ પ્રમાણ. પેલું અધ્યાત્મ પ્રમાણ લખો કેમ કે આમાં સ્વસમય પેલું લીધું જ ને. એટલે અધ્યાત્મ પ્રમાણ કે જે સમ્યક દર્શન જ્ઞાન 4 રૂપે પરિણમે છે. એવું દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જે બંને શુદ્ધ અંશ છે એમ લખો. જે બંને શુદ્ધ અંશ છે. દ્રવ્ય શુદ્ધ ને પરિણામ પણ શુદ્ધ. સમય સાર ગાથા 16 પ્રમાણે
અથવા સમયસાર ગાથા બે પ્રમાણે. હમ? સમયસાર ગાથા બીજીનો બીજો પારો, હા સમયસાર ગાથા બીજીનો બીજો પારો. સ્વસમય છે ને, જી અધ્યાત્મ પ્રમાણ લીધું. બરાબર. હવે એ જે વિશેષના બે ભેદ કર્યા, એક અધ્યાત્મ પ્રમાણ, હવે એક બીજો વિશેષનો બીજો પ્રકાર આગમ પ્રમાણ. આગમ પ્રમાણમાં શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ અથવા સમયસારની બીજી ગાથામાં જે પર સમય કહ્યું તે શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ કાઢી નાખો અને ઓલું જ લીધું, એક જ લ્યો પર સમયનો. આમાં કેમ કે આમાં તો લીધું છે ને, પહેલામાં તો શુદ્ધ પ્રિય લીધી, પહેલામાં શુદ્ધ પ્રિય લીધી. ઠીક બી લેવાય, સાધક સાધક છે લેવાય. સાધકમાં શુદ્ધાશુદ્ધ પર્યાય બે છે, એ બરાબર છે, ઠીક છે. તો બીજો પારોનો બીજો બીજા પારાનો બીજો પાર્ટ પર સમય, બરાબર ને. અને આ તો પ્રચલિત છે. આ આગમ પ્રમાણ તો પ્રચલિત છે, અધ્યાત્મ પ્રમાણ ઓછું પ્રચલિત છે, અને ત્રિકાળ પ્રમાણ તો પ્રચલિત જ નથી. સામાન્ય પ્રમાણ અને વિશેષ પ્રમાણ. સામાન્ય પ્રમાણ 1 રૂપે છે, વિશેષ પ્રમાણ 2 રૂપે છે, સ્વસમય ને પર સમય. केवू सरस सुंदराचार्य तो सौ समय पर समय की बात की गाथा हाँ बेज कही थी आप मैंने समय काढ्यो है એમાં જ સમય કાઢીને પછી સ્વ સમય ને પર સમય બે ભેદ કરીને समय काढे ત્યારે સૌ સમય પર સમય સિદ્ધિ થાય. વ્યવહાર થઈ ગયો, બોલો નિશ્ચય. કારણ કે બે ભેદ નથી એમાં, એમાં બે ભેદ નથી, આમાં બે ભેદ પીડ્યા. દરિયો છે, સમુદ્ર છે. એટલે આપણે પછી એમાંથી એમ કીધું એ દિવસે ફોનમાં કે ઉત્પાદવ્ય ધ્રુયુક્તમ સત છે, એમાં લીધું એ સામાન્ય પ્રમાણ છે. સામાન્ય પ્રમાણ એ નિશ્ચય પ્રમાણ છે. હા, એમાંથી નિશ્ચયને કાઢવી કે ઉત્પાદવ્યથી રહિત જે ધ્રુવ છે એ હું છું. એવું છું, સમજી ગયા. હવે એનો અવલંબન કર્યું તો સ્વસમય ત્યાં સ્વસમય રૂપે પરણી ગયો એમ. અને જો એક રૂપે પરણમતો નથી તો પર સમય રૂપે પરણમે છે નંકારથી. બસ એમ સ્વસમય અને પર સમય એમાં દ્વિવિધપણું આવે છે, માટે દોષ છે એમ કે છે. બરાબર. એ ખટકું દ્વિવિધપણું, બેપણું. કેમ કે એની એક ઓલો કેવો છે ને, એટલે સામાન્ય પ્રમાણ. સહી વાત છે. સામાન્ય પ્રમાણ છે ને એ તત્વાર સૂત્રની શૈલી છે. આ સમયસાર સાધન છે, ભંડાર છે, દરિયો મોટો. જેટલી શક્તિ જેનામાં હોય એટલું કાઢી શકે. જો એમાં ક્યાંય વિકાર અવિકારને 7 બોલમાં યાદ નથી કર્યો, એ સ્વભાવ છે. ઉત્પાદવે ધ્રુયુક્તમ સ્વભાવ, અનુભૂતિ એમાં રહેલો છે એમ કહ્યું. અનુભૂતિ એટલે એમાં રહેલો છે એમ. પરિણામમાં પરિણામી છે. બોલો, એ પરિણામ શુદ્ધ અશુદ્ધ નહીં, શુદ્ધ સાપેક્ષ થઈ ગયું. આ તો નિરપેક્ષ છે. ઉત્પાદિ છે નિરપેક્ષ, શુદ્ધ પણ નથી ને અશુદ્ધ પણ. જો ઉત્પાદ લઈને તમે શુદ્ધ કયો, સમજી ગયા, તો નિર્જરા થવી જોઈએ. અને ઉત્પાદ લઈને અશુદ્ધ કયો તો બંધ જ થયા કરે. નહીં, સ્વભાવ બંધમોક્ષથી રહિત છે. ઉત્પાદ બંધમોક્ષથી રહિત છે. ઉત્પાદની પર્યાય પણ ત્રિકાર તો રહિત છે. તો દરિયો છે.
ઉત્પાદ વૈતો પર્યાય અપેક્ષિત સ્વભાવ છે, સમજી ગયા? ઉત્પાદ વૈતો પર્યાય અપેક્ષિત સ્વભાવ છે, એના વિશેષણ છે ઓલા બે પંચાધ્યાય કહ્યું ને ઈ. હા, ઈ ઉપરક્તિ. હા, સ્વભાવ છે. બસ એ બંધનું કારણ નથી ને મોક્ષનું કારણ. પર્યાય સ્વભાવ છે ને, પર્યાય સ્વભાવ છે, પર્યાય સ્વભાવ છે. મોક્ષ થાય પર્યાય સ્વભાવ નથી, ઉત્પાદી સ્વભાવ. બસ સાપેક્ષ, वो तो निरपेक्ष है, उत्पादी तो सही बात है। हो गया ने सामान्य प्रमाण અને વિશેષ પ્રમાણ. વિશેષ પ્રમાણમાં દો ભેદ, અધ્યાત્મ પ્રમાણ અને આગળ. બરાબર? ઓકે, આગળ. બરાબર. બેનને આમ કોમ્પ્યુટર માઇન્ડ છે, એકવાર કહ્યું એટલે બધી અંદર ખોડાઈ. હું તો કોઈ વાત ભૂલી પડતા છું. મારી કહેલી વાત એ પણ મને યાદ કોઈ વાર ના આવે. તમે એમ કહો કે આ તમે આમ કહ્યું યાદ આવી જાય. आपने कहा था कि आ ले लेसु એટલે વિડિયોમાં નહીં, સારું, આપણે કહ્યું વિડીયોમાં આવી ગયું. હા, જરૂર છે. उसी तो आपको बहुत मस्ती थी फोन में, बहुत बहुत सुंदर तरीके से आपने किया. પણ ત્યારે તે આવ્યું, પણ ત્યારે તે એટલે આત્મા અનાદિ અવિદ્યા રૂપી, એટલે આત્માના જ્ઞાનથી શૂન્ય. અવિદ્યા એટલે આત્માનું જ્ઞાન નહીં. જે કેળ તેના મૂળની ગાંઠ, ઓલા કેળ ઉગે છે ને કેળા જેમાં, એનું મૂળ, એની ગાંઠ વાવે એમાંથી કેળ ઉત્પન્ન થાય. કેળા કેળ તેના મૂળની ગાંઠ જેવો જે પુષ્ટ થયેલો મોહ. દ્રષ્ટાંતે કેવું આપ્યું? એ ગાંઠ એકદમ નિબળ હશે, એકદમ કઠણ હોવી જોઈએ એમ લાગે છે આના ઉપર. એમાં કઈ હોતું નથી. આમ તમે આમ કરતા જાવ કઈ નીકળે નહીં એમાં અંદર, પણ આમ ઉપરથી એવી આમ મોટી આમ એવી લાગે એમ. મહેનત જોઈએ એમ. ગાંઠ મોટી હોય ગાંઠ જોઈએ મોટી આમ એવી લાગે, પુષ્ટ, બહુ પુષ્ટ મોટી લાગે, આમ જાડી એમ. પછી એમાંથી કેળા નીકળે. હા, એમાંથી બધું કેળ ઝાડ થાય. પણ એમાં કઈ હોય નહીં આમ ઠીક, એ છોટા છોટા બધું થઈ જાય. છોટાથી એટલી પુષ્ટ. હા, ઓહો, એટલા બધા પીટાયેલા. હા, ગુચરા છૂટાયેલા. જેમ ઓલી નાળિયેરીનું આપણે જોયું છે ને, મૂળિયામાં નાળિયેરીના મૂળિયામાં કોઈ કોઈ દેખાય છે, ત્યાં 3 બિલ એવી હશે ગાંઠ. જો દાખલો કહેવાય, કેળ તેના મૂળની ગાંઠ જેવો જે પુષ્ટ થયેલો મોહ, હા હા, પુષ્ટ થઈ ગયો છે એમ. એને તો અનંતો પુરુષાર્થ જોઈએ. હે, પુષ્ટ થયેલો મોહ તેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, મોહ તેના ઉદય અનુસાર એટલે મોહ કર્મમાં જોડાવાથી એના અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, રાગ દ્વેષ મોહની પ્રવૃત્તિ એને આધીન આત્મા થઈ ગયો એમ. એનો હું કરતા છું, એ મારું સ્વ ને હું સ્વામી વગેરે આધીનપણાથી દર્શન જ્ઞાન સ્વભાવમાં નિયત પ્રતિરૂપ આત્મા તો તે છૂટી. આ શુદ્ધ નહીંથી ચ્યુત થયો, જે સિકોહાબાદમાં આપણે લીધું, શુદ્ધ નહીંથી ચ્યુત. યા ઉપરમાં દર્શન જ્ઞાન સ્વભાવ નિયત પ્રતિ આત્મતત્વ એમ લીધું હતું, એનાથી આ છૂટી ગયો. એમ પોતાના સ્વભાવને જાણ્યો નહીં, પ્રતીતમાં લીધો નહીં, છૂટી. વરદ્રવ્યના નિમિત્તથી, જો સ્વભાવના નિમિત્તે નહીં, વરદ્રવ્યના નિમિત્તથી એમ, એટલે નિમિત્તના લક્ષથી ઉત્પન્ન મોહરાગ દ્વેષાદી ભાવો. કેટલું સરસ વ્યવસ્થિત બધું લખ્યું. શક્તિ શક્તિ, કરણાળ યોગ ને, ચરણાળ યોગ ને, દ્રવ્યાદ યોગ હોઈને પી ગયા એવું લાગ્યા.
શાસ્ત્ર લખવાય કઈ સાધન. સહી વાત. કોઈ દી ચોપડી છપાવવી, લખીને કોઈ દી પુસ્તક છપાવવું, એ આચાર્ય થોપી. ગુરુદેવ કંઈ છપાયું નથી, વ્યાખ્યાન આપે, તમારે છપાવવું નથી. પોતે પોતે લીધું નથી. આ તો સમર્થ આચાર્ય છે, આ તો શાસ્ત્ર છે, આગમ છે. આગમની લખવાની શક્તિ બધામાં નથી હોતી. મુનિઓ ગણાવો તમે લખવાની શક્તિ. મુનિ પણ સાથે વિદ્વતા હોવી જોઈએ. વિદ્વતાનું કામ છે આ. વિદ્વતા આ પરંપરા ચાલે ને. ઓહો, આ તો પરંપરા છે. જરાક પણ ક્યાંક ખલન થઈ જાય પોતાને બંને આત્મતત્વથી છૂટી પરદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન, પોતાના સ્વભાવથી ઉત્પન્ન નથી થતો મોહ રાગ દ્વેષ. એમ કહે છે સ્વભાવ આશ્રિત નથી, પર આશ્રિત છે. મોહ રાગ દ્વેષ એનું નિમિત્ત કોણ? મોહ રાગ દ્વેષનું નિમિત્ત આત્મા છે કે મોહ કર્મનો ઉદય? હા, આત્માને જુદો રાખ્યો એકદમ. આત્માના લક્ષ્ય, આત્માને આશ્રય મોહ ન થાય એ માટે કહ્યું પરદેવના નિમિત્તથી ઉત્પન્ન. નૈમિતિક એ નિમિત્ત અને આ નૈમિતિક ભાવો સાથે એકત્વગતપણે લ્યો, એની સાથે એકત્વગતપણે એકપણું માનીને, હો, આત્માને રાગ છે ભિન્ન, એને એકપણે માનીને વર્તે છે. ત્યારે ઉદ્ગલ કર્મના પ્રદેશમાં સ્થિત હોવાથી ઓમાં દર્શન જ્ઞાન ચારિત્ર્યમાં સ્થિત હતો સ્વસમયમાં, અને આમાં એકત્વપૂર્વક વર્તે છે. ત્યારે ઉદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપદ, આમાં યુગપદ આવ્યું ને, પરને એકત્વપૂર્વક જાણતો. આમાં સ્વને એકત્વપૂર્વક હતું, આમાં પરને એકત્વપૂર્વક જાણતો. એટલે લક્ષ્ય દ્રવ્યનું હોય છે અને જે દ્રવ્યનું લક્ષ્ય હોય છે એ પ્રકારે જ પરિણમે છે. એમાં પરનું લક્ષ્ય છે અને લક્ષ્ય પરનું છે, કર્મનું લક્ષ્ય છે. હા, પરનું. પછી એના જ પરિણામ રૂપે અહીંયા પરિણમે જાય છે. પરને એકત્વપૂર્વક જાણતો, એમ વિભક્તપૂર્વક નથી જાણતો. સ્વને પરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. એટલે પરને અને સ્વને એકત્વપૂર્વક જાણતો. એમ પરને પોતાપણે જાણતો, પરમાં એકમેક થઈને જાણતો, તથા પર રૂપે એકત્વપૂર્વક પરિણમતો. એમ જાણતો ને પરિણમતો તે પર સમય એમ પ્રતિતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પર સમય એવું વિવિધપણું પ્રગટ થાય છે તો એકપણું ઉપર સાત બોથી દીધું ઈ સામાન્ય પ્રમાણ. પણ આ રીતે જીવમાં બે પ્રકાર પડી જાય છે. જીવ તો એક પ્રકારનો છે. શુદ્ધ નહીંનો વિષય તો એક પ્રકારનો છે, પણ પ્રમાણ જ્ઞાનનો વિષય પણ એક જ પ્રકારનો છે. સહી વાત, એકદમ સહી વાત. આચાર્ય ભગવંતોના શાસ્ત્રો છે. તો મુનિ થઈને જો અધ્યયન કરે
બીજી ગાથાનો ભાવાર્થ પૂરો થયા પછી એક લીટી છે, ત્રીજી ગાથાનો મથાળો પેલા વાંચેલી. હવે સમયના વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. આત્મામાં બે પ્રકાર નથી, આત્મા એક જ પ્રકારનો છે. એક પ્રકારના છે બે પ્રકાર. આત્મા એક જ પ્રકારનો છે, એના છે બે પ્રકાર. એક તો ત્રિકાળી દ્રવ્ય એક પ્રકારે છે, અને જે સામાન્ય પ્રમાણ છે એ પણ એક પ્રકારે છે. હવે અહીંથી ધીમે ધીમે શરૂ કરે છે. પેલા ભૂમિકા બાંધી લીધી. કેમ કે આત્માને બે પ્રકારે જોવો એ વ્યવહાર થઈ ગયો. દ્વિવિધપણું એ બાધા છે, કેમ કે આત્મા એક જ પ્રકારે છે. ખરેખર ધ્યેય પણ એક પ્રકારે છે, જ્ઞેય પણ એક પ્રકાર છે. જ્ઞેયના બે પ્રકાર નથી. બાધા બતાવી, આ તો બાધા થઈ ગઈ, વ્યવહાર થઈ ગયો. હા, વ્યવહાર થઈ ગયો. બે પણ આવ્યું ને, આત્મા બે પણ દેખાય છે. આત્મા સ્વસમય પણ પરિણમે છે એમ દેખાય છે, અને પર સમય પરિણમે છે એમ દેખાય છે. એ દ્વિવિધ બાધા. ત્રિકાળી દ્રવ્ય જે ધ્યેય એ પણ એક પ્રકાર, અને ત્રિકાળી જે જ્ઞેય છે નિરપેક્ષ, કર્મનો સંબંધ થાય ને છૂટે એ તો જુદી વાત થઈ ગઈ. તો નિરપેક્ષ વાત કરી. બીજી ગાથામાં સામાન્ય પ્રમાણ કઈ નથી. પણ બહુ છે એમાં. પોતે લખે છે ને, દ્વિવિધપણું બાધા છે. આ બધું સાપેક્ષપણું, બધું જ્ઞાનમાંથી સાપેક્ષપણું ગૌણ કરી ત્રિકાળ નિરપેક્ષ ધ્યેય અને ત્રિકાળ જ્ઞેય નિરપેક્ષના જ્ઞાનમાં આવી ગયું છે. કેવળ જ્ઞાનમાં આવે છે ને શુદ્ધ જ્ઞાનમાં પણ જાણી લીધું. કઈ લીધું એને કેટલું દ્વિવિધપણું. હો, દ્વિવિધપણું છે એ સાપેક્ષ છે. કવિતા સમજાણું? દ્વિવિધપણું સાપેક્ષ છે. કર્મનો સંબંધ છૂટે અને કર્મનો સંબંધ થાય એ બે સાપેક્ષ વાત છે. સ્વસમય પણ સાપેક્ષ, પર સમય પણ સાપેક્ષ. પરદ્રવ્યથી છૂટી એમ લખ્યું હતું તો સમયમાં, ખબર છે? હા, મારું એમ તમને કેવું છે, સાપેક્ષની સિદ્ધિ કરી. આ સમય સારો નો અધ્યયન આપણું બહુ સારું છે. જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે. જો જીવ નામની વસ્તુને પદાર્થ કહે છે, સામાન્ય પદાર્થ. પદાર્થનું સામાન્ય સ્વરૂપ. જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે, અને તે પદથી જે દ્રવ્ય પર્યાય રૂપ અનેકાંત સ્વરૂપ પણ નિશ્ચિત કરવામાં આવે છે, તે પદાર્થ છે. અનેકાંત મૂર્તિ દ્રવ્ય પર્યાય સ્વરૂપ. એ જીવ પદાર્થ હવે સાત બોલ કરે છે. પહેલા તો પદાર્થની વાત કરી, હવે એ જીવ પદાર્થ
ઉત્પાદે ધ્રુવયુક્તમ યુક્તથી સત્તા સ્વરૂપ છે. ઉત્પાદે ધ્રુવયુક્તમ સત એ સૂત્ર આવ્યું. હા. સત્તા એટલે સત. દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. બરાબર. એનું ત્રણેયમાં ચેતના વ્યાપે છે. ઉત્પાદે ધ્રુવમાં ત્રણેયમાં ચેતના વ્યાપે છે. એવું ચેતન પદાર્થ છે. ભૂતગલમાં જળ વાપે છે. ઉત્પાદે ધ્રુવમાં આ ચેતના જે છે એ ઉત્પાદમાં, વ્યયમાં ને ધ્રુવમાં ત્રણેયમાં ચેતના જ વ્યાપેલી છે. એ ચેતનનો પિંડ છે. એ જે સત્તા છે અનાદિ અનંત સત્તા બેન, એ ચેતનનું જ છે. જળની જળરૂપ સત્તા છે ભૂતગલની. એમ આ ચેતનની ચેતનરૂપ સત્તા. દ્રવ્યમાં ચેતન, ગુણમાં ચેતન, પર્યાયમાં ચેતન. ચેતનનો પિંડ છે આખો પદાર્થ. ચેતના રૂપ જ છે. ચેતના રોજ છે, જાણનારો જ છે. ઉત્પાદે ધ્રુવ ચેતનામય છે, જ્ઞાન દર્શનમય છે. એ રૂપ એનું છે બસ. દર્શન જ્ઞાનમય ચેતના સ્વરૂપ છે. ઉત્પાદે ધ્રુવ એ કેવો છે? જીવ નામનો પદાર્થ છે ને, એટલે એમાં આ લીધું. સમજી ગયા? અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્યની વ્યાખ્યા કરી. પેલા સતની વ્યાખ્યા કરી, પછી એના અસાધારણ ગુણની વ્યાખ્યા કરી, પછી અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. સદ્રવ્ય લક્ષણમ ઉત્પાદે ધ્રુવયુક્તમ સત. અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. ધર્મમાં બધું લઈ લેવાનું. ગુણો આવી જાય અને નિત્ય નિત્ય બધા ધર્મો આવી જાય. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. દ્રવ્યની સિદ્ધ કરી અને દ્રવ્ય હોવાથી વસ્તુ છે. એમ ગુણ પર્યાય વાળો છે. ગુણ પર્યાય વદ દ્રવ્યમ એમ. હવે આજે દ્રવ્યની સિદ્ધ કરીને દ્રવ્યની સિદ્ધિ કરી. દ્રવ્ય કેવું? ગુણ પર્યાય વદ દ્રવ્ય. એમાં ઉત્પાદ ધ્રુવયુક્તમ સતમાં ગુણ નહોતા આવતા. દ્રવ્યની પર્યાય બે આવતી હતી. એટલે ગુણ પર્યાય બીજું જુદું લીધું. ગુણ અને પર્યાયનો પિંડ તે દ્રવ્ય એમ. ઉમાં તો ઉત્પાદ ધ્રુવયુક્તમ સત એટલું લીધું. એમાં ગુણ શબ્દ નહોતો. એટલે ગુણ પર્યાય વદ દ્રવ્યમ. દ્રવ્યની વ્યાખ્યા કરી. ઓલી સતની વ્યાખ્યા કરી, દ્રવ્યની વ્યાખ્યા. આ ભૂત તત્વા સૂત્ર અમે ભણેલા છીએ ને, એટલે વધારે આવું આવે ત્યારે ખ્યાલ આવે ને. તેનું આ પદાર્થનું સ્વપર પ્રકાશક જ્ઞાન અનેકાકાર રૂપ એક છે. આ મોટી કોટને લાલ લીટી કરી બેલ મારો ઉપર, બેલ મારો, બે બેલ મારો, બે બેલ બા મૂકી દો, લઈ લેશો બા. જો તેનું એટલે આ પદાર્થનું, આત્મ પદાર્થનું સ્વપર પ્રકાશક એ અભેદ છે. સ્વપર પ્રકાશક જ્ઞાન અને અનેકાકાર રૂપ પણ એક છે. સ્વપર પ્રકાશક પણ સ્વપ્રકાશક જ છે. અનેકાકાર રૂપ એક છે. એટલે સ્વપર પ્રકાશક બે લીધું ને, એટલે અનેકાકાર લેવું પડ્યું ને. એ જ્ઞાનનો સ્વભાવ છતાં એક છે. આ ખૂબી છે.
આ જ્ઞાનની પર્યાય લીધી, હા. વ્યક્તિ. નપટી. વળી તે જીવ પદાર્થ આકાશ આદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણ સ્વરૂપ છે. અસાધારણ ગુણ લીધો અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આ પ્રદેશની ભિન્નતા બતાવી. આમાં પ્રદેશની ભિન્નતા, એક ક્ષેત્ર છે છતાં પોતપોતાના સ્વરૂપે ક્ષેત્ર ભિન્ન છે એમ. આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું ચારે આવી જાય છે. આ સાત બોલ છે ને એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ ચારે આવી જાય સ્વભાવ. આવો જીવ નામ અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. આમાં સસમય કે પરસમય કાંઈ નહીં, સમય છે. એ સમય છે બસ. જાણે ને પરમે એક સાથે યુગ હતું. જ્યારે હવે ત્યારે આ તો એનું સ્વરૂપ ને સ્વભાવ કયો, મૂળ સ્વભાવ પહેલા કીધું. શક્તિ ઘણી હો, શક્તિ એટલું નાની લંબાઈ. સામાન્ય રીતે અનાદિથી જીવ પર સમય રૂપે પડે છે. એ જીવ સ્વસમય રૂપે પડે. એમાં બે જ પ્રકારો. બીજો પ્રકાર તો હોઈ શકે મૂળમાં મૂળમાં છે. એ પરદ્રવ્યના લક્ષ્ય પણ છે એટલે પરસમય થઈ ગયો અને પરદ્રવ્યથી છૂટો તો સ્વસમય થયો. પણ મૂળ સ્વભાવ તો એનો સ્વસમય પણ વ્યવહાર ને પરસમય પણ સાપેક્ષ થઈ ગયું માટે વ્યવહાર, સાપેક્ષ થઈ ગયું માટે તેરમી ગાથા પર વિકાર અવિકાર એ બેને નિરપેક્ષપણે જો એમ કહ્યું. આમાં ત્રિકાળી દ્રવ્યને નિરપેક્ષપણે જો, પરિણામી દ્રવ્યને સ્વરૂપ સમયનું સ્વરૂપ જ આ છે. એટલે એની આ પદ્ધતિ આગળ પણ આપણને દેખાય છે ને કે જ્ઞાનનો અજ્ઞાનત્વ કરતો ને જ્ઞાનનો જ્ઞાનત્વ કરતો. એટલે જ્ઞાન તો એ રાખે જ છે. સ્વભાવ છે. સ્વપર પ્રકાશક અનેકાકાર એક છે. એ તો અનાદિ અનંત છે. એ તો જ્ઞપ્તિ બધામાં લીધી ને, જાણવાની ક્રિયા તો બધામાં લીધી. એમાં સ્વપર પ્રકાશક મેં લીધું છે. યા પછી સ્વપ્રકાશક થાય ને સ્વપર પ્રકાશ પ્રમાણ થાય એ વિષય જુદો. એ તો જ્ઞાની થાય પછી. આ તો જ્ઞાની કે અજ્ઞાની ન હોય ત્યારે પણ સામાન્ય જ્ઞપ્તિ એને સ્વપર પ્રકાશક જ્ઞાન અનેકાકાર રૂપ પણ એક રૂપે છે. મિથ્યાજ્ઞાન પણ વિજ્ઞાન નહીં, ઉપયોગ લક્ષણ છે ને, ઉપયોગ લક્ષણ. એટલે એમાંથી પરસમય ને સ્વસમયની સ્થિતિ એમાંથી થાય. આવું છે એમાંથી થાય. જો પરનું લક્ષ કરે તો આમ ને સર્વ લક્ષ કરે તો આમ. એટલે સફળ પ્રકાશકની જે વ્યક્તિ છે એમાં પરને ઉપયોગ રૂપ જાણે તો પરસમય રૂપે પરિણમે. ખલાસ થઈ ગયું. અને પરને જાણવાનું બંધ કરી આત્માને જાણે, આત્માને ઉપયોગ પણ જાણે તો સૌ સમય રૂપે પરિણમે. એમાં બેસ છે આ વાત. સામાન્ય ઉપયોગ બંધ એમાંથી નીકળ્યો.
સામાન્ય ઉપયોગનું લક્ષણ જે છે વિવક્ષાનો અભાવ હા, એ બંધનું કારણ નથી અને બેન મોક્ષનું કારણ. કારણ યા હા. સપર પ્રકાશક જ્ઞાન હમ. અનેકાકાર રૂપ એક છે. યા હા. એ સ્વભાવનો અંશ છે, અંશ છે ઈ. હા. કર્મબંધનું કારણ નથી. નથી. મોક્ષનું કારણ નથી. નથી. એ તો બધાની પાસે છે, હા. તો એનો મોક્ષ થઈ જવો જોઈએ, નિર્જરા થવી જોઈએ. ઉપયોગ તો છે. પણ એ કારણ નથી. હા, ઘણું તત્વ વિશાળ, ઘણું ગંભીર, કેવું જ્ઞાન થશે ત્યારે પાર બસ એવું છે. તો સમુદ્ર છે, છંદબસ્ત એ મર્યાદા છે. જ્યારે તે હવે અહીંયાથી લેવાનું, જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તે સ્વસમય છે અને પર સ્વભાવ રાગદ્વેષ મોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. એ તો એક રૂપે પણ એમાં બે ભેદ પડી જાય. હવે સમયના દ્વિવિધપણામાં છે તો એક પ્રકારે, પણ એનું જે બેપણું થયું એ આચાર્ય આમાં શું છે? કાંઈ જે દ્રવ્ય છે એ ધ્યેય રૂપ એક પડે છે અને આ જે સામાન્ય પ્રમાણ જ્ઞાન હોય છે એ જ્ઞેય રૂપે એક પડે છે. બેનું એક પણ છે. એમાંથી અનંતકાળથી જે પરદેનું લક્ષ્ય એ છૂટે ને અંદરમાં આવે ત્યારે સસમય રૂપે પ્રગટ થાય. એને એ બતાવવું છે, અહીંયા કેવું છે એને અહીંયા લઈ જવો છે. ઉત્પાદનથી રહી ધ્રુવનું લક્ષ્ય કરાવવું છે. હવે જો આપણે ત્રીજી ગાથા લઈએ. હવે સમયના દ્વિવિધપણામાં આચાર્ય બાધા બતાવે છે. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદીની બંધન કથા એકત્વમાં. છે તો એક રૂપે પણ પરની સાથે સંગ કરે છે એટલે બંધ ઊભો થાય છે. એમાંથી દ્વિવિધપણું થયું. પર સમય અને સ્વસમય એકલો એકલો હોય ત્યાં સુધી તો દ્વિવિધપણાનો પ્રશ્ન જ નથી. એકલો જે છે એમાં તો કઈ પ્રશ્ન નથી, પણ બીજાની સાથે સંબંધ થયો એટલે પરનું લક્ષ્ય કર્યું, પરનું લક્ષ્ય કર્યું તો પર સમય થઈ ગયો, પરનું લક્ષ્ય છોડે તો સૌ સમય થઈ ગયો. એમ એકત્વ નિશ્ચયને પ્રાપ્ત જે સમય છે તે લોકમાં બધે સુંદર છે. એકત્વ નિશ્ચયને પ્રાપ્ત એકપણે રહેલો જે આત્મા એવો જે સમય તે લોકમાં બધે સુંદર છે. સુંદરતા તો એકમાં છે. એકડે એક ને બગડે બે, બગડો એમ. તેથી એકત્વમાં એકપણામાં છે તો એક રૂપે આત્મા, ધ્યેયમાં પણ એક પણ ને જ્ઞેયમાં પણ એક પણ. ઉત્પાદ દ્વિવિધમ સત છે ને એ એક નહીં છે. સામાન્ય જ્ઞેયો પેલું અનુભવમાં જ્ઞેય થાય છે.
ભવિષ્યકાળમાં તમને આ રીતે અમારી સામે બેઠા એવું પરમ સત્યવાદ હિંમત બનવા જેથી એકત્વમાં એકપણામાં બીજાની સાથે બંધ એટલે સંબંધ, બંધ એટલે બીજાની સાથે જો આત્મા સંબંધમાં જાય છે તો કથા એટલે ભાવ સ્વરૂપ વિસંવાદ વિરોધ કરનારી છે. હા, દુઃખદાયક દશા છે એ કથા એટલે દશા દુઃખદાયક દશા છે. એકત્વ પણ એક છે એ સુંદરતા છે, એની બીજાની સાથે સંબંધ થયો એ દુઃખદાયક છે. આમ કહેવત છે, લૌકિક દ્રષ્ટાંત આપું છું. લૌકિક એક ભાઈએ લગ્ન કરી લીધા. બીજો ભાઈ કે મારે કોઈનું નથી. તો પછી સંસાર તો બધો એવો જ છે, સમજી ગયા? લગ્નમાં થોડું સુખ છે. તો કે ભાઈ લાડુ ખાएगा वो भी पछताएगा, नहीं खाएगा वो भी पछताएगा. એવું લોકો કહે છે, વાત કરે છે. શું કહે છે? એટલે ભણે છે એ પછતાય છે, નથી ભણતો એ પછતાય છે. ભણે છે એને જંજાળ વળગે છે, દુઃખી બહુ દુઃખી થઈ જાય છે. છોકરાને ભણાવવા ગણાવવા લગ્ન કરવા આવી ગઈ એમ. પછી એ છે કે જો નહીં ભણે એ પછતાશે, ઓલો કહે છે. કેમ કે એકલો એને કોણ ખવડાવે ને પીવડાવે ને આખી જિંદગી કોણ પાડે એમ, એ પોતાથી એને વાત કરે છે. એટલે તું પૈણી જાય એમ. તો ઓલો કહે છે કે ખાएगा वो भी पछताएगा, नहीं खाएगा वो भी पछताएगा, એમ કરીને વાત કરે. એમ એમ એકત્વ એકત્વ નિશ્ચય જગત સમય છે એ સર્વત્ર સુંદરમાં છે. પણ જો એ લગ્ન કર્યા અને જંજાળ આખો સંસાર ઉભો થઈ ગયો, કમાવાની વ્યાધિ કોઈ પાર વગરની પરંપરા છે કે તમે નથી લગ્ન કર્યા સારું છે, પરમ સુખી છીએ અમે, સુખી છો, નસીબદાર છો. બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. સરખે સતું ઉતરે કોઈ હોય તોય સુખ નથી. કોઈ સુખ તો છે નહીં, પણ સામાન્ય રીતે એ એનું જીવન ચલાવે, બાકી તો કોઈ પાર તકલીફ છે. એટલે મારો કહેવાનો કે બીજાની સાથે સંબંધ થયો એ દુઃખરૂપ છે. મારે તમને કહેવાનો પાસે છે, એકલું હોય ને વાત છે. બીજાની સાથે સંબંધ થયો ને, બંધ એટલે સંબંધ, એની કથા એટલે સ્વરૂપ ભાવ, વિસંવાદ એટલે વિરોધ, વિરોધ એટલે દુઃખ કરનારી દશા છે. બીજાની સાથે સંબંધ થયું, કર્મ સાથે સંબંધ થયું, એની જવાબદારી બધી એનામાંથી આવી ગઈ ને. હા, આવી ગઈ ને. એનો અભાવ કરવું ને એને એ તો બધું કરવું ભોગવવામાં આવી બહુ ગયું. લાંબુ થઈ જાય, બહુ લાંબુ થાય એમ. સહી વાત છે. આવી પડે. અન્ય પ્રકાર કરવા જાય, એકત્વ તો સુંદર છે, પણ નહીંતર દોષ ઘણા પ્રકારના કેવા છે તે સર્વ પદાર્થો. આ બધા પદાર્થોની વ્યાખ્યા કરી છે. ચુક્તે પદાર્થ પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ, પોતાના અનંત ધર્મોના ચક્રને સમૂહને ચૂવે છે, સ્પર્શે છે. આ સામાન્ય પ્રમાણની વાત કરી, 7 પ્રકારથી જે પ્રમાણની સિદ્ધિ કરી એ જ વાત ચાલી આવે છે. સમજ્યા? એ પદાર્થો પોતાના અંતર્મગ્ન, પોતામાં રહેલા, પોતાના અનંત ધર્મો, ધર્મો એટલે ગુણ અને પર્યાય બધું આવી ગયું, એના ચક્રને સમૂહને ચૂબે છે, સ્પર્શે છે.
સામાન્ય પ્રમાણની વાત કરી કે છયે દ્રવ્ય પોતાના રહેલા જે ધર્મો એને તો સ્પર્શે છે, પણ બાજુમાં બીજું દ્રવ્ય હોય એને સ્પર્શતું નથી. એટલે પ્રમાણથી બે દ્રવ્યની જુદાઈ બતાવી. પ્રમાણથી બે દ્રવ્યની જુદાઈ, સામાન્ય પ્રમાણ હો. બે જણાની સામે બેઠાડીશ અને કહીશ કે કહીશ આ રીતે કહીશ તો પણ પોતાના ધર્મને સ્પર્શે છે, ચૂમે છે, તો પણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અડતા નથી. ગુરુદેવ કહે કે પગ જમીનને અડતો નથી, યા પગ જમીનને અડતો નથી, ટોપી માથાને આધારે નથી, આ નાકને આધારે નથી. આધારાથી સંબંધનો અભાવ છે. સામાન્ય સ્વભાવ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂબે નહીં અને એક દ્રવ્ય પોતાના ધર્મને ચૂબ્યા વગર રહે નહીં. પોતાના ધર્મોને સ્પર્શે, પણ બાજુમાં રહેલા પદાર્થ એક ક્ષેત્રે રહેલા છે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શે નહીં, અડે નહીં, ચૂંબે નહીં. અત્યંત અભાવ. ઓમાં એક ધર્મ બીજા દ્રવ્યને ચૂંબે નહીં, દ્રવ્ય ધર્મને ચૂંબે, દ્રવ્ય ધર્મને ચૂંબે પોતાને અને બીજા દ્રવ્યને ચૂંબે નહીં. એમ બે દ્રવ્યની જુદાઈ. અને એક દ્રવ્યની અંદર બધા ધર્મો એકમેક રહેલા એ ચૂંબે છે, એટલે એ તો દ્રવ્યની સિદ્ધિ થઈ. અને પરદ્રવ્યથી જુદું પાડ્યું કે અસ્થિનાસ્તિ અનેકાંત કર્યું. સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવે છે ને પરદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવે નાસ્તિ, એમ લીધું. સમજી ગયા? સ્વચતુષ્માં પરચતુષ્ની નાસ્તિ કહી. એમ પ્રમાણ સપ્તભંગી કહેવાય. પદાર્થ સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવ રૂપે છે અને પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો અભાવ. એમ ચૂકતો જ નથી. કેમ ચૂમતો નથી? કેમ કે પોતાના ધર્મને ચૂમે છે, માટે કોઈ કોઈને ચૂમતો જ નથી. નહીં તો બે દ્રવ્ય એક થઈ જાય. બે દ્રવ્ય એક થાય, ક્યારે એક થતા નથી, ક્યારે એક ત્રણેય કાળ થતા નથી. એક ક્ષેત્ર રહેલા છે એ દ્રવ્ય પણ આકાશના એક પ્રદેશે છ દ્રવ્ય છે. હા, એક ક્ષેત્ર રહેલા હોવા છતાં પણ એમ આકાશના એક ક્ષેત્ર હોય એમ લખજો. કહું પણ જ્યાં આકાશનો પ્રદેશ છે ત્યાં જીવના પ્રદેશો છે, ઉદ્ગલના છે, ધર્માસ્તિકાયેલા છે, પણ એને અડે નહીં. જુદાઈ, પૃથકતા બે દ્રવ્યની. કેટલી પૃથકતા! તો હવે આમાં કરે ને ક્યાં ભોગવે ની ક્યાં વાત આવી? પરદ્રવ્યને કરે ને પરદ્રવ્યને ભોગવે, ક્યાંનું ક્યાં આવ્યું? પ્રમાણની બહાર. પ્રમાણની બહાર. એકબીજાને સ્પર્શ કરતા નથી. આવ્યું? અત્યંત નિકટ એક ક્ષેત્રે અવગાર રૂપે રહ્યા છે. તો અત્યંત નિકટ એક ક્ષેત્રે આવ્યું ને? અત્યંત નિકટ એક ક્ષેત્ર અવગાર રૂપે રહ્યા છે તો પણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પોતાના સ્વરૂપને છોડતા નથી ને પરરૂપે છોડતા નથી. પદાર્થો પરરૂપે નહીં પ્રમાણને લીધે, સ્વદ્રવ્ય પરદ્રવ્યના ધર્મ રૂપે નહીં પ્રમાણ લીધે અનંત વ્યક્તિતા નાશ પામતી નથી. વ્યક્તિતા
પરમાણુ પરમાણુ રૂપે, જીવ જીવ રૂપે વ્યક્ત, એમ હા, વ્યક્ત. પર્યાયની દ્રવ્ય વ્યક્ત, જુદું હા, જુદું જુદું જુદું. અને અનંતપણું નાશ પામતું હા, નહીં તો એક બીજાને જોવે તો અનંતપણું રહે નહીં. રહે નહીં. તો બધું મળીને એક ખીજડો થઈ જાય, શંકર દોષ આવી જાય. એમ તો સ્વરૂપનો નાશ થાય, એ તો બનતું જ નથી કોઈ કાળે. વારે વાહ, પ્રભુ વાહ. અનંત વ્યક્તિતા નાશ પામતી નથી, એટલે પોતાનું અસ્તિત્વ છૂટતું નથી, છૂટતું નથી. અનાદિ અનંત રીએ છે અસ્તિત્વ. માટે જેવો ટંકોત કિરણ જેવા હે શાશ્વત સ્થિત રહે છે પદાર્થો, શાશ્વત સ્થિર રહે, અને સમસ્ત વિરુદ્ધ કાર્ય અને અવિરુદ્ધ ઉત્પાદ વિરુદ્ધ કાર્ય છે, અને ધ્રુવ અવિરુદ્ધ કાર્ય એનો હેતુપણાથી. વિરુદ્ધ એટલે ઉત્પાદ અને અવિરુદ્ધ એટલે ધ્રુવ. એના કાર્યના હેતુપણાથી, કારણપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે, ટકાવી રાખે છે. પદાર્થો એવા ને એવા ટંકોતો રહે છે અનાદિ અનંત. એમાં વિરુદ્ધ અને અવિરુદ્ધ બે કાર્ય સમાયેલા છે. એના ધર્મો છે પદાર્થોના. ઉત્પાદ બે એનો ધર્મ છે, અને ધ્રુવ પણ એનો ધર્મ છે. ઉત્પાદ બે થી ધ્રુવ વિરુદ્ધ, ને ધ્રુવ થી ઉત્પાદ બે વિરુદ્ધ. એમ એમ છે. હા, જેઓ હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે, ટકાવી રાખે છે. અથવા બીજી રીતે લેવાય કે પોતાના પદાર્થો છે એ પોતાના સ્વરૂપે છે અને પરરૂપે નથી. પણ આમાં તો આટલું જ નહીં. સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વનો ઉપકાર કરે છે, ટકાવી રાખે. એટલે વિશ્વ રીએ કરે છે. વિશ્વ કાયમ રીએ છે, કાયમ ઉત્પાદિત ધ્રુવતમ સત છે, પણ કાયમ રીએ છે. આ પ્રમાણે સર્વ પદાર્થોનું ભિન્ન ભિન્ન એકપણું સિદ્ધ થવાથી લ્યો સર્વ પદાર્થને ભિન્ન ભિન્ન સિદ્ધ કર્યા. જીવ નામના સમયને બંધ કરતાથી જ વિષમવાદની આપત્તિ આવે છે તો એકપણે બધા પદાર્થો, પણ જીવ નામના સમયને બંધ કથાથી, બંધના સ્વરૂપથી, ભાવબંધથી વિષમવાદની આપત્તિ આવે. બીજાની સાથે સંબંધ થયો, દુઃખદાયક સ્થિતિ ગણે. સંસાર ઉભો થયો. એમ કે એકલો એકલો હતો ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, સુખી નહોતો ને દુઃખી નહોતો. જ્યાં સુધી સમય હતો ત્યાં સુધી દુઃખી નહોતો તો સુખી છે ને છે હતો. ઉપાધિ સુખ દુઃખનું કારણ નથી. રાગ અને વિતરાગ ભાવ, બસ એમાં સુખ દુઃખ ની સિદ્ધિ થઈ જાય. ઉત્પાદન વિશેષણ ઉપરક્તિ એ આપણે લીધું તો તમને ખબર હોય પટીકમાં પરિણમન સ્વભાવ હોવા છતાં પણ એ લીધું હતું. આ વાત એની ચાલી આવે છે. परिणमन स्वभाव बंधु मोक्ष का कारण नहीं है, बात वो बात है. બંધ કથાથી વિષમવાદની આપત્તિમાં તો પછી બંધ જેનું મૂળ છે એવું જે પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું. હવે આવ્યું બંધ જેનું મૂળ છે એવું જે પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું, એટલે રાગના પ્રદેશમાં સ્થિત, રાગમાં સ્થિત થવું કે પ્રદેશમાં પૂતગલનો પ્રદેશ છે તે જેનું મૂળ છે એવું પર સમય પૂર્ણ. બોલો ભાઈ, પર સમય પૂર્ણ પૂતગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું. હા, એ મિથ્યા રાગમાં સ્થિત ન લગતા પૂતગલમાં સ્થિત થઈ ગયો, ચેતનમાંથી બહાર નીકળી ગયો. પૂતગલ કર્મના પ્રદેશોમાં ઈ કર્મના પ્રદેશ છે. રાગ છે ને, રાગ છે આત્માના પ્રદેશમાં થતો નથી, એમ કે છે. પ્રદેશની ભિન્નતા બતાવે. રાગના પ્રદેશ ભિન્ન ને આત્માના પ્રદેશ ભિન્ન. એ પૂતગલના પ્રદેશમાં સ્થિત છે,
એટલે એ રાગ છે એ પૂતગલનો પ્રદેશ છે, જીવનો પ્રદેશ નથી, જીવનું ક્ષેત્ર નથી. જીવ દ્રવ્ય નથી, પોતે જીવ દ્રવ્ય રૂપે નથી ને, પૂતગલ દ્રવ્ય રૂપે જ છે, એટલે પૂતગલના ક્ષેત્રમાં જ છે. રાગમાં સ્થિત કયો કે પર પ્રદેશમાં સ્થિત કયો કે કર્મમાં સ્થિત થયો કે પૂતગલમાં સ્થિત થયો, એક જ વાત છે. પ્રદેશ ભિન્નતા બતાવે છે. આ ગૂઢ છે, આમાં પ્રદેશની ભિન્નતાની ધ્વનિ છે, પ્રદેશની ભિન્નતા છે એ એમાં ધ્વનિ બતાવવું છે. સમજી ગયા? પૂતગલ કર્મના પ્રદેશો એમ લખ્યું, પૂતગલ કર્મમાં નહીં. સ્થિત થવું તે જેનું મૂળ છે એવું પરસમય કહું. આ પરસમયની વ્યાખ્યા પૂતગલ કર્મના પ્રદેશમાં સ્થિત છે, આ એમાં રહેલો આત્મા છે, એમાં હું છું એમ માને છે, એમાં હું છું એમ માન્યું, એ પરસમય થઈ ગયો. સ્વક્ષેત્રથી છૂટો પરક્ષેત્રમાં ગયો, સ્વદ્રવ્યથી છૂટો, સ્વક્ષેત્રથી, સ્વકાળથી, સ્વભાવ ચારે છૂટો. સ્વદ્રવ્યથી કેમ છૂટ્યો? પરદ્રવ્યને પોતાનું માન્યું. સ્વક્ષેત્ર કેમ છૂટો? આત્માના પ્રદેશમાં ન રહ્યો અને પરના પ્રદેશમાં ગયો. સકાળ પરકાળ, ધ્રુવ તે સકાળ, રાગ તે પરકાળ, જ્ઞાન તે સ્વભાવ, રાગ તે પરભાવ, ચારે બોલે નક્કી થઈ ગયું. તે પર સમય પૂરું. હવે મૂળ ભાગ હવે આવ્યો. એની નજરમાં અત્યારે સામાન્ય દ્રવ્ય ઝળકે છે. અત્યારે ભગવાનની ટીકામાં આનું સામાન્ય દ્રવ્ય કહ્યું છે ને, એ ઝળકે છે, સામાન્ય પદાર્થ. હવે તેનાથી ઉત્પન્ન થતું, તેનાથી ઉત્પન્ન થતું પરસમય સસમય રૂપ દ્વિવિધપણું, તેને જીવનામના સમયને ક્યાંથી હોય? જીવ નામના સમયને દ્વિવિધપણું, સ્વસમયને પરસમય પણ નથી એમ કહે છે. બહુ ઊંડાણની વાત કરે છે. કાં સ્વસમય હોય ને કાં પરસમય, એમ નથી. કાં જીવ તો સ્વસમય રૂપે હોય ને કાં પરસમય રૂપે, એમ નથી, એમ કહેવા માંગે છે. કાં સ્વસમય હોય ને કાં પરસમય હોય, એમ નથી. સ્વસમય ને પરસમયથી પાર છે આત્મા. ઉત્પાદિ ત્રિયુક્તમ સત છે, પર્યાય ત્રિયુક્ત આમાં છે ને, આમાં છે એનો અર્થ કરીએ છીએ કે આચાર્ય ભગવાન એમ કહે છે કે આમ થવાથી તેનાથી ઉત્પન્ન થતું પરસમયમાં જો આવ્યો તો એનો અભાવ થઈને સ્વસમય તો દ્વિવિધ થાય ને. પરસમય સ્વસમય રૂપ દ્વિવિધ પણ છે તો એક રૂપે છે, તો અનાદિ અનંત, તો પણ બે રૂપે દેખાય છે, સ્વસમય ને પરસમય. એ છે કે હું કઈ નહીંથી જઉં કે આ સમ્યક દ્રષ્ટિના વિચારે છે. કોઈ નહીં નથી એવી સ્વસમય ને પરસમય ને જાણનારી, એક ત્રિકાળીને જાણનારી ને બીજી જ્ઞેયરૂપ દ્વિત ત્રિકાળીને જાણનારી. એટલે જ આજ ઊંચે ભાવ આવી ગયો. આજની વ્યાખ્યા જુદા પ્રકારની હતી, એટલે બે આમ બેઠા છો તો હાથ કહું છું તમે ચલો, બે તમને દેખાડા. અત્યારે જેવા છો એવી રીતે દેખાડા. એનાથી ઉત્પન્ન થતું પરસમય સ્વસમય વિવિધ પણ તેને ક્યાંથી હોય? સ્વસમય ને પરસમય જીવને ન હોય બેન, એમ કહે છે, ન હોય. હા હા, એ તો એક પણ છે, એક પણ જીવ છે, એને બે પણ ગણજો, વ્યવહાર થઈ જશે. એ વ્યવહાર થઈ ગયો. વ્યવહારનો પક્ષ વાળો કહે છે કે સ્વસમય રૂપે હોય કે પરસમય રૂપે હોય, એને સમય લક્ષ્યમાં જ ના આવે. ના આવે લક્ષ્યમાં. સહી વાત હે.
જીવ નામના પ્રમેયને ક્યાંથી હોય બે ગુણ? એ પોતે આશ્ચર્ય કહે છે કે આવું અમને તો દેખાતું નથી. અમે જો કે ચર્ચા કરીએ છીએ, લખીએ છીએ, પણ અમને એવો જીવ દેખાતો નથી, સાપેક્ષ નથી દેખાતો. નિરપેક્ષ દેખાય છે. એ પણ નિરપેક્ષ નહીં, ને પણ નિરપેક્ષ. આ સ્વસમય ને પર સમય બે સાપેક્ષ નહીં થઈ ગયું છે. હાજી, સ્વસમય પર સમય સાપેક્ષ જ્ઞેય. હા, એ બેયને ગૌણ થઈને નિરપેક્ષ જ્ઞેયને જોઈ છે. નિરપેક્ષ જ્ઞેયને જોયું એટલે લખવું, નકર ક્યાંથી લખી શકે? સાત બોલથી. બરાબર છે, એકદમ બરાબર. એને જોઈ લીધો આત્મા. સ્વસમય પર સમયને ગૌણ કરી નાખ્યો, એ લખી શકે. અને આ તો કે દોષ આવ્યો જીવમાં એમ કહે છે, ક્યાંથી હોય બે પડું ના હોય એમ કે પોતે કે છે, લખે છે ને. હા, વીરપણું તેને ક્યાંથી હોય કે ન હોય એમ. માટે સમયનું એક પણ હોવું જ સિદ્ધ થાય છે. થઈ ગયું ભાવાત્કાર. સમુદ્ર છે. સમયની સિદ્ધિ પણ કોઈ અદ્ભુત છે, અદ્ભુત રીત છે. ચમત્કારિક દોષ બતાવ્યો સ્વસમય ને પર સમય. નકર પર સમય દોષરૂપ છે અને સ્વસમય ગુણરૂપ છે એમ લખવું જોઈએ. ક્યાંથી લખે? એમ નથી, કેમ કે એની નજરમાં ઓલું જ્ઞેય કરે છે. નિરપેક્ષ નહીં, આ સાપેક્ષ નહીં છે. બે જ્ઞેય તો છે પણ સાપેક્ષ. આપણે લખ્યું છે ને આગમ પદ્ધતિ નથી આવતો, સાપેક્ષમાં. વિશેષ તો દેખનારી કોઈ નહીં, સામાન્ય દેખાય છે, સામાન્ય પ્રમાણ દેખાય છે. સામાન્ય પ્રમાણમાં એને દેખાઈ ગયું એટલે લખવું. બહુ માર્મિક વાત છે આ. ખૂબ આમ જુદા પ્રકારની. જુદા પ્રકાર પોતે દોષ લખે છે કે સ્વસમય બે સમય વિવિધ ગુણો, એમાં તો દોષ આવ્યો. જીવ તો એક પ્રકારે છે. એને આશ્ચર્ય થયું ક્યાંથી હોય, વિવિધપણું ક્યાંથી હોય. ક્યાંથી હોય અમને તો એટલે કે ન હોય, અમને દેખાતું નથી. અમે તો જીવ નામનો સમય દેખાય છે, પણ વિવિધપણું અમને દેખાતું નથી. એટલે જેને સામાન્ય ઉપર જાય છે એને સામાન્ય જ્ઞેય પણ પાસે છે, એમ એનો અર્થ છે. હમણાં આ એ રહસ્ય है इसमें. આમાં રહસ્ય સૂક્ષ્મ છે, આ બહુ રહસ્ય છે ભાઈ. નથી, રહસ્ય બહુ રહસ્ય પ્રચલિત નથી આ ભાઈ. આપણો સ્વાધ્યાય સારો થાય બસ, બીજા આપણે કઈ કામ. એક સામાન્ય જતા બે સામાન્ય રીતે જણાય છે. એ નહીં નિરપેક્ષ की बात करी है. मेरे मन की बात है. आपका मन की बात आचार्य गोवर्धन ने क्या लिख दिया कि संध्या का मन की बात में लिखता हूँ. બેન નિરપેક્ષ તત્વ છે એમાં બહુ મજા છે. વસ્તુ નિરપેક્ષ છે. सब हेतु विवेक में वस्तु की स्थिति सिद्ध होती है.